હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી છે ને વરસાદ પણ જામ્યો છે મિત્રો। તમે જોઈ શકો છો મારી પાછળ જોરદાર વરસાદ આવી રહ્યો છે। આજે આપણે વાત કરવાની છે ખેતીવાડી વિશેની, ખેતી વિશેની। તો મિત્રો આ વર્ષે જ આપણે બગીચામાં 100 વીઘાના પાટણામાં 100 મણ કેરી નહોતી મિત્રો। અમુકને તો ખાવાની પણ કેરી નહોતી મિત્રો, અને લાખો રૂપિયાની આપણે દવા છાંટી દઈએ છીએ। તો મિત્રો આજે મારે તમને એક વાત કરવાની છે મિત્રો। આપણે એક અર્ક બનાવવાનું છે, જેવી રીતે આપણે જીવામૃત બનાવ્યું હતું કે બગીચામાં થળીએ રેડવાનું હોય કે ગમે તે મોલમાં તમે પાવ એટલે થોડોક વૃદ્ધિ સારી કામ કરે અને સારા એ બેક્ટેરિયા હોય। તો એવી જ રીતે મિત્રો આપણે ઝીરો બજેટમાં આપણે એક અર્ક બનાવવાનું છે, જે દાડમનું આવે છે, દાડમના છિલકાનું આવે છે, અથવા એવા 2-3 જાતના આવે છે ને એવા 2-3 જાતના અર્ક બનાવવાના છે મિત્રો। તો મિત્રો એને અર્ક બનાવીને આપણે આ દવા કોઈ છાંટવી નથી પડતી મિત્રો। આ અર્ક બનાવીએ એને આપણે જમીનમાં પણ પાઈ શકાય છે પાણી પિયત સાથે, અને આપણે ઉપર સ્પ્રે પણ કરી શકીએ છીએ મિત્રો। તો વિડીયોને પૂરો જોજો અને તમે અર્ક શીખી લેજો, અને આપણે લાખો રૂપિયાની દવાનો બચત કરી શકીશું મિત્રો। દવાનો છંટકાવ પણ નથી કરવાનો અને દવાનો કોઈ ખર્ચો જ નથી। તો આ ઝીરો બજેટ ખેતી થશે આમાં। અને મિત્રો તમે આનો સ્પ્રે કરો કે જમીનમાં નાખો તો પણ ચાલે। તો મિત્રો વિડીયોને પૂરો જોજો ને આ અર્ક તમે શીખી લેજો, તમને કાયમ આવશે। અને વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો મિત્રો ચાલો આપણે જોઈશું કે અર્ક કઈ રીતે બનાવવામાં આવે છે તે। મિત્રો આ છે હાઈ પાવર, આપણે બનાવેલું હતું 8 દિવસ પહેલા। તે બનીને તૈયાર થવા માટે હવે થોડા દિવસનો જ વાર છે, 4 દિવસનો। આપણે જોઈ લઈએ કે કેવું બન્યું છે હાઈ પાવર, બને છે હાઈ પાવર। આમના માટે આપણે લીધા છે 10 કિલો ગાયના 6 મહિના જૂના છાણા, 2.5 કિલો ગાયનું 1.5 થી 2 કિલો ગાયનું દહીં, 250 ગ્રામ ચણાનો લોટ અને 500 ગ્રામ દેશી જૂનો ગોળ, એટલી વસ્તુ લીધી છે। હવે આ 10 દિવસે કમ્પ્લીટ થશે, પછી આ કોઈ પણ પાકની અંદર આપણે આના પિયત સાથે આપશું, અથવા તો સ્પ્રે પણ કરી શકીએ છીએ। તો આ હતું આપણું હાઈ પાવર મિત્રો। આ છે આપણો લીંબુનો એન્ઝાઇમ, જોઈ શકીએ છીએ બનીને તૈયાર થઈ ગયો છે। તો કેવો બન્યો છે લીંબુનો એન્ઝાઇમ, આ સુગંધ પણ આવે છે ખાટી મીઠી। આ 15 લીટર એન્ઝાઇમ તૈયાર થઈ ગયો છે આપણો લીંબુનો। તો લીંબુનો એન્ઝાઇમ બનાવવા માટે આપણે લીંબુના કટકા જોશે, જે આપણે લીંબુમાંથી રસ કાઢ્યા પછી જે કંઈ કટકા વધે તે કટકા લેવાના છે। પછી લેવાના છે આપણે સંતરાના છિલકા, સંતરાની છાલું કે જેની અંદર રસ કાઢ્યા પછી સંતરાના છાલું વધે સંતરા લેવાના છે। પછી એની અંદર નાખવાનું છે આપણે વરસાદનું પાણી મિત્રો। ખાસ તો આપણે કે વરસાદના પાણીથી એકદમ નાઇટ્રોજન યુક્ત વરસાદનું નેચરલ પાણી હોય છે, જે દવા માટે જે ઓર્ગેનિક દવાઓ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો જેથી કરીને આપણે વરસાદના પાણીનો જ ઉપયોગ કરીએ છીએ। આ છે મિત્રો વરસાદનું પાણી, જે આપણે 1000 લીટરનો પ્લાસ્ટિકનો ટાંકો રાખેલો છે તે ભરી લઈએ છીએ। પછી આનો ઉપયોગ આપણે ઓર્ગેનિક દવા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ મિત્રો। આ છે આપણો બિલ્લાનો એન્ઝાઇમ, મીઠા જૈવ રસાયણ પણ આને કહેવાય છે। એ પણ આપણો બનીને તૈયાર થઈ ગયો છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે કેવો બન્યો છે બિલ્લાનો જૈવ રસાયણ। આમાંથી એકદમ મીઠી મીઠી સ્માઇલ આવે છે મિત્રો। આમાંથી કોઈ દુર્ગંધ કે વાસ આવતી નથી જરાય, પણ એકદમ મીઠી સુગંધ આવે છે। તો આપણે જોઈ શકીએ છીએ આ બની ગયો છે આપણો બિલ્લાનો એન્ઝાઇમ। તો આ બિલ્લાનો એન્ઝાઇમ બનાવવા માટે મિત્રો આપણે આ 50 લીટરનું ટેન્ક લીધું છે પ્લાસ્ટિકનું। એ 50 લીટર ટેન્કની અંદર આપણે 9 કિલો બિલ્લા નાખેલા છે, 5 થી 6 કિલો ગોળ નાખેલો છે દેશી જૂનો, અને પછી આપણે વરસાદના પાણીથી ભરી દીધેલ છે। તો એવી રીતના આ બે 50-50 લીટરના ડ્રમ આપણે
બિલાનો એન્ઝાઇમ તૈયાર થઈ ગયો છે અને આ એન્ઝાઇમ તૈયાર થવા માટે 3 મહિના જેવો 90 દિવસ જેવો 90 થી 110 દિવસ જેવો સમય લાગે છે. તો એની પણ આપણે અહીંયા તારીખ લખી લઈશું જેથી કરીને આપણે તારીખ ભૂલાય નહીં. અને શરૂઆતમાં આપણે બનાવ્યું હોય ત્યારે આમાં હળવો ઓલો સહેજ ગેસ પણ થાય છે. જેથી કરીને આપણે 2-3 દિવસે આનું ઢાંકણું આમ જરાક ખોલી અને પછી પાછું એરટાઈટ બંધ કરી દઈશું જેથી કરીને ગેસ પણ રિલીઝ થઈ જશે અને કોઈ અંદર ફંગસ કે અંદર જંતુ એવું કાંઈ નહીં જાય. તો આ હતો મિત્રો આપણો બિલાનો એન્ઝાઇમ. આની અંદર ભરપૂર માત્રાની અંદર પોટાશ હોય છે. તો કોઈ પણ પાકની અંદર આપણે વધારે પડતું ઉત્પાદન લેવા માટે પાકના છોડને ભરપૂર માત્રાની અંદર પોટાશની જરૂર પડે છે. તો આ તો આપણો ઓર્ગેનિક રીતે બનેલો પોટાશ સંપૂર્ણ ઓર્ગેનિક છે. તો તેનો પણ આપણે મિત્રો આ છે આપણે મીઠા જેવું રસાયણ આપણે બનાવેલું છે દાડમની છાલનો ઉપયોગ કરીને. દાડમની છાલનો ઉપયોગ લઈને એમાંથી બની ગયો છે. પણ જોઈ શકો છો આપણે અહીંયા તારીખ પણ લખી લીધેલી છે. પણ 3 મહિના કમ્પ્લીટ થાય છે. આની અંદર આપણે દાડમની છાલ નાખેલી છે 3 કિલો, એની અંદર 1 કિલો ગોળ અને પછી વરસાદનું પાણી. તો આ પણ 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ પણ આપણે એવી રીતના કોઈ પણ પાકની અંદર વૃદ્ધિ વિકાસ માટે આ એન્ઝાઇમ બની ગયો છે. તો આનો પણ આપણે ઉપયોગ લઈ શકીએ છીએ પાક માટે. અને આનો આપણે મિત્રો ખાસ તો એ કે આનું આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. આ કોઈ પણ એન્ઝાઇમ છે, જેવી રીતે આ દાડમનો એન્ઝાઇમ છે, જેવી રીતે આ લીંબુનો એન્ઝાઇમ છે, જેવી રીતે આ બિલાનો એન્ઝાઇમ છે, મીઠા જેવું રસાયણ ટૂંકમાં કહીએ આને. તો આને આપણે 2 થી 3 વર્ષ સુધી આપણે આને સ્ટોર પણ કરી શકીએ છીએ. પછી જ્યારે ઉપયોગમાં આવે ત્યારે પણ લઈ શકીએ છીએ. તો આની આ 1.5 થી 2 થી 3 વર્ષ સુધી ખરાબ પણ નથી થઈ શકતું. જેથી કરીને આપણે આને સ્ટોર પણ કરી શકીએ છીએ. તો આ છે આપણું ગૌમૂત્ર, જેને આપણે ઓર્ગેનિક દવા માટે કોઈ પણ દવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આ છે આપણું ગૌમૂત્ર. ગૌમૂત્રનો પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ ઘણા બધા સમય સુધી. આ પણ બગડતું નથી. તો આ છે આપણું ગૌમૂત્ર. મિત્રો આ છે ગૌ ભસ્મ, ગાયના છાણામાંથી બનેલી આ છે ગૌ ભસ્મ. એને મિત્રો આપણે ગાયના છાણા પાડી અને પછી આ રીતની ગૌ ભસ્મ તૈયાર કરી લઈશું. અને પછી આ રીતની માટલાની અંદર ભરીને પછી એની અંદર આછું કપડું બાંધી લેશું, જેથી કરીને આપણે કોઈ પણ સમય સુધી આને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ અને આ પણ કંઈ ખરાબ થતી નથી. આ છે ગૌ ભસ્મ. મિત્રો આનો ઉપયોગ આપણે લઈશું એક કોટનના કપડાની અંદર 100 ગ્રામ જેટલી આપણે લઈશું ગૌ ભસ્મ. એની અંદર નાખીશું ફટકડી અને કોટનના કપડાની અંદર એક પોટલી વાળીને પિયત સાથે આપણે રાખીશું, જેથી કરીને ફંગસજન્ય રોગ કોઈ પણ પાકની અંદર હોય તો તેનો પણ એકદમ થઈ જશે કે ફંગસજન્ય રોગ છે તો પણ નીકળી જશે. અને આમાંથી આપણે મિત્રો પાણીને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો તે પણ આનેથી મિત્રો સોલ્વ થઈ જશે. આનેથી બનશે મિત્રો પિયત સાથે આની પોટલી પાણીમાં રાખીને પિયત દેવાથી આનાથી મિત્રો કોઈ પણ પાણી સાર વાળું હોય અથવા તો મોરું પાણી હોય તો મિત્રો તમે વિડીયો જોયો અને મિત્રો મને આશા છે કે તમે આ અર્કની ટ્રાય કરશો અને ખોટી દવાના ખર્ચાથી તમે બચી શકશો. અને મિત્રો વિડીયોને લાઇક ને શેર કરજો અને મારી ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.